નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરમાં આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ઇતિહાસ વિભાગનો પાઠ 6 1945 પછીનું વિશ્વ. આપ સૌ જાણો છો, ઈસવીસન 1939 આસપાસ દ્વિતીય વિશ્વયુદ્ધ થયેલું. અમેરિકા દ્વારા જાપાનના 2 શહેરો હિરોશિમા અને નાગાસાકી એના પર અણુબોમ્બ ફેંકતા જાપાનના 1,24,000થી વધુ નાગરિકો છે એ તેનો ભોગ બનેલા અને મહાવિનાશ સર્જાયેલો. એને પરિણામે જાપાને અમેરિકાની 11 ઓગસ્ટ 1945ના રોજ શરણાગતિ સ્વીકારેલી અને એને કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ છે એનો અંત આવેલો. આ પાઠમાં આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદની જે પરિસ્થિતિ છે તેના વિશે વાત કરવાની છે. તો જોઈએ ઈસવીસન 1945 પછીના વિશ્વ વિશે. પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડાયાની વિગતોથી ઇતિહાસના પૃષ્ઠ ભરાયેલા છે. પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય એટલે કે ઘણા બધા યુદ્ધો લડાયાની વિગતોથી ઇતિહાસના પૃષ્ઠ એટલે કે પાનાઓ ભરાયેલા છે. તેમ છતાં આ યુદ્ધોમાં હંમેશા યાદ રહે તેવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધોમાં મોટે ભાગે આધુનિક યુગના 2 મહાયુદ્ધો, આ 2 મહાયુદ્ધોમાં પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમાવેશ કરી શકાય. ઇતિહાસમાં ઘણા બધા યુદ્ધો લડાયાના વાત કરવામાં આવી છે, પણ આ યુદ્ધોમાં હંમેશા યાદ રહે અને પૂરા વિશ્વ ઉપર જેની અસર થઈ હોય તેવા યુદ્ધોમાં મોટે ભાગે આધુનિક યુગના 2 મહાયુદ્ધનો સમાવેશ થાય છે. અને આ 2 મહાયુદ્ધમાં પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમાવેશ કરી શકાય. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. આપ અગાઉના પાઠમાં પણ અભ્યાસ કરી ચૂકેલા છો. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં કાયમ માટે શાંતિ જળવાઈ રહે એવા હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ તેની કેટલીક મર્યાદાઓને કારણે તે નિષ્ફળ નીવડ્યો. રાષ્ટ્રસંઘની અમુક મર્યાદાઓ હતી અને આ મર્યાદાઓને કારણે રાષ્ટ્રસંઘ સંયુક્ત શાંતિ સ્થાપવામાં નિષ્ફળ નીવડે છે અને ઈસવીસન 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ છે તે ફાટી નીકળે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની આ મર્યાદાઓને કારણે ઈસવીસન 1939માં બીજું વિશ્વયુદ્ધ છે તે ફાટી નીકળે છે. બીજા વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની ઘેરી મનોદશા અને ભયંકરતાએ માનવજાતને શાંતિ અને સ્વાતંત્ર્ય રક્ષણ માટેના પ્રયાસોની પુનઃ એકવાર જરૂર સમજાય. એને પરિણામે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ 24 ઓક્ટોબર 1945માં. એક માર્કમાં પૂછાઈ શકે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના છે તે ક્યારે થઈ? 24 ઓક્ટોબર 1945માં સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ. બીજા વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની ઘેરી મનોદશા એટલે કે માનસિક સ્થિતિ અને એની ભયંકર વિનાશકતા એને કારણે માનવજાતને શાંતિ અને સ્વાતંત્ર્યના રક્ષણ માટે એના પ્રયાસોની ફરી એકવાર જરૂરત સમજાય અને એને કારણે એને પરિણામે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થાય છે ઈસવીસન 1945માં. હવે અહીં સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર આપેલું છે. સામાન્ય રીતે સંયુક્ત રાષ્ટ્રનું જે ખતપત્ર છે તેમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ કયા કયા છે આ હેતુઓ દર્શાવવામાં આવ્યા છે. 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે, સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો.
અગત્યનો પ્રશ્ન છે. આ પ્રશ્ન છે તે તમારા હોમવર્કમાં લખવાનો છે. જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુ. સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે. જેમ બંધારણની શરૂઆત છે તે આમુખથી થાય છે, તેમ સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ છે તે આમુખથી થાય છે. 1 માર્કના પ્રશ્નમાં અથવા તો ખાલી જગ્યામાં પૂછાઈ શકે. સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ ખાલી જગ્યાથી થાય છે. આગળ જોઈએ, અને તેમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે. જે આમુખ છે, ખતપત્ર છે, તેમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે. એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ છે તે શા માટે સ્થાપવામાં આવ્યું છે. આ હેતુઓ નીચે પ્રમાણે છે. યાદ રાખવાના છે મિત્રો. 4 હેતુ છે. 2 માર્કની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન છે. જોઈએ, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. પહેલો હેતુ છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. વિશ્વમાં કાયમ માટે શાંતિ જળવાઈ રહે, આ ઉપરાંત લોકો સલામત રીતે રહી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું. આ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા, તેમજ આક્રમણ કે શાંતિ ભંગના કૃત્યોને દબાવી દેવા. વિશ્વમાં શાંતિ જળવાઈ રહે, સલામત રીતે લોકો રહી શકે એ માટે શાંતિને અવરોધરૂપ હોય એવા પરિબળો છે એ હંમેશને માટે ત્યાગી દેવા. શાંતિને અવરોધરૂપ હોય એવા મતલબ શાંતિ જળવાઈ રહેતી હોય પણ કોઈ એવું પરિબળ સર્જાય કે જેને કારણે એ શાંતિ છે એ અશાંતિમાં ફેરવાઈ જાય, તો એ જે પરિબળ છે એને દૂર કરવું. ત્યારબાદ આક્રમણના કે શાંતિ ભંગના કૃત્યોને દબાવી દેવા. આક્રમણ કે શાંતિ ભંગના કૃત્યો છે, કામો છે, એટલે કે વિશ્વમાં શાંતિ જળવાઈ રહે પણ શાંતિ ભંગના કૃત્યો છે એને દબાવી દેવા. અસરકારક સામૂહિક પગલાં ભરવા. દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો. દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ છે, દેશ વચ્ચેના જે ઝઘડાઓ છે, આ ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો. શાંતિમય સાધન દ્વારા મતલબ કોઈ પણ જાતની માથાકૂટમાં પડ્યા વગર શાંતિથી એનો નિવેડો લાવવો, ઉકેલ લાવવો, એક મધ્યસ્થી બનીને. ત્યારબાદ જોઈએ બીજો હેતુ, આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા. આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના સંબંધો છે તે મૈત્રીપૂર્ણ બનાવવા. સંબંધ મૈત્રીપૂર્ણ બનાવવા એટલે કે મિત્રતા જળવાઈ રહે તે માટેના સંબંધો વિકસાવવા રાષ્ટ્ર વચ્ચે. આ ઉપરાંત વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા. શાંતિ જળવાઈ રહે, એકબીજા દેશ છે એકબીજાની નજીક આવે તે માટેના તમામ યોગ્ય પગલાં ભરવા. ત્યારબાદ ત્રીજો હેતુ જોઈએ, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો. કોઈ દેશ આર્થિક દ્રષ્ટિએ મુશ્કેલીમાં હોય, સામાજિક દ્રષ્ટિએ મુશ્કેલીમાં હોય, સાંસ્કૃતિક દ્રષ્ટિએ તકલીફમાં હોય, તો આ જે માનવતાવાદી સમસ્યાઓ છે આ સમસ્યાઓનો નિરાકરણ લાવવામાં, ઉપાય કરવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો. મતલબ બીજા દેશની મદદ મેળવવી. એને કારણે એ દેશ છે તે એકબીજાની નજીક આવશે. આગળ આપણે અલગ અલગ દેશ સાથેના ભારતના સંબંધો કેવા છે તેના વિશે ભણવાનું આવશે જ. તો આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો, બીજા દેશની મદદ મેળવવી, અને બીજો દેશ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે આપણે પણ બનતા પ્રયત્નો કરવા
મુશ્કેલીમાંથી ઉગારવા માટેના. ત્યારબાદ આગળ જોઈએ, જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ વિકસાવવો, ઉત્પન્ન કરવો. ભેદભાવ છે તે ત્યજી દેવા. તમામ ધર્મના લોકો છે તે એક છે. જોઈએ, જાતિ, ભાષા, લિંગ, સ્ત્રી પુરુષનો પણ ભેદભાવ ન રાખવો. સ્ત્રી અને પુરુષ છે તે એક સમાન છે, સમોવડી છે. તો જાતિ પ્રત્યેનો ભેદભાવ પણ ન રાખવો. આ વ્યક્તિ છે તે આ જાતિનો છે, આ વ્યક્તિ આ જાતિનો છે, એવો ભેદભાવ રાખવો નહીં. તો જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના આ તમામ ભેદભાવો છે તે ત્યજી દેવા. તો આ તમામ ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ. તમે નાગરિક વિભાગના પાઠમાં સ્વતંત્રતાઓ વિશે અભ્યાસ કરી ચૂકેલા છો, મૂળભૂત હકો વિશે અભ્યાસ કરી ચૂકેલા છો. તો આ જે મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રાપ્ત થયા છે તેના પ્રત્યે આદરભાવ વિકસાવવો, આદરભાવ ઉત્પન્ન કરવો. આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. દરેક દેશનું એક સમાન ધ્યેય હોય કે વધુને વધુ વિકાસ સાધવો. આ ઉપરાંત દરેક વ્યક્તિ, દરેક સંસ્થા એનું પણ એક જ લક્ષ્ય હોય કે વધુને વધુ પ્રગતિ કરવી, વધુને વધુ વિકાસ કરવો. તો આ સમાન ધ્યેય છે તે સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવવી, સુમેળ સાધવો. અને આ સુમેળ સાધવામાં, સંવાદિતા લાવનારમાં કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. એટલે કે કેન્દ્રમાં રહીને આ અલગ અલગ દેશોને પોતાનું જે લક્ષ્ય છે એ સિદ્ધ કરવામાં મદદરૂપ થવું. આ હેતુ છે તે સંયુક્ત રાષ્ટ્ર સંઘનો છે. આમ ખતપત્રમાંથી ફલિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ, એટલે કે યુદ્ધ થતું અટકાવવું, અને શિર શાંતિની ઝંખના. શિર એટલે મન, શાંતિની ઝંખના એટલે કે મનને શાંતિ આપવી, ઝંખના એટલે ઈચ્છા, એ સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના ખતપત્રમાં જે સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે એનાથી એવું સાબિત થાય છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘનું મુખ્ય જે હેતુ છે તે યુદ્ધને તિલાંજલિ આપવી, મતલબ યુદ્ધ થતું અટકાવવું, અને શિર શાંતિની ઝંખના, મનને શાંતિ આપવી, એ સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય છે તેમ કહી શકાય. મારા શબ્દોમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઉદ્દેશો તમને જણાવો, હેતુઓ જણાવો, તો મુદ્દા પાડીને, અલગ અલગ મુદ્દાઓ પાડીને 6 હેતુઓ છે તે તારવેલ છે. 3 માર્કમાં પૂછાય તો આવી રીતે પણ તમે લખી શકો. બીજું, તમે જ્યારે પેપર લખો છો ત્યારે બને ત્યાં સુધી સામાજિક વિજ્ઞાનમાં મુદ્દાઓ પાડીને લખવાનો આગ્રહ રાખજો. મુદ્દાઓ પાડીને લખવાનો આગ્રહ રાખજો. સામાન્ય રીતે 2 માર્કના પ્રશ્નો હોય તો એમાં 5 જેટલા મુદ્દા લખવાના. એક મુદ્દા દીઠ અડધો માર્ક હોય, એટલે એક સાચો મુદ્દો લખો એટલે તમને અડધો માર્ક મળે. 5 મુદ્દાઓ લખો, ધારો કે કોઈ એક મુદ્દો છે એને અનુકૂળ ન હોય, અનુરૂપ ન હોય, તો પેપર તપાસનાર છે એ બીજો મુદ્દો લખ્યો હોય, મતલબ 5 લખેલા હોય તો એના પૂરેપૂરા માર્ક આપી શકે. અને 3 માર્કનો પ્રશ્ન હોય, મુદ્દાસર પ્રશ્ન અથવા તો ટૂંકનો સ્વરૂપના, તો એમાં તમારે 10 થી 11 મુદ્દાઓ લખવાના હોય છે. અને વિસ્તૃત પ્રશ્ન હોય, સવિસ્તર, એમાં વિસ્તારથી ઉત્તર લખવાનો હોય છે. તો
સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ જણાવો અથવા તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઉદ્દેશો જણાવો. આ પ્રશ્ન છે તે 2 અને 3 માર્કમાં પરીક્ષામાં પૂછાય છે. અહીંથી તમને જે વર્કશીટ આપવામાં આવી છે એ વર્કશીટમાં પણ આ પ્રશ્ન આપેલો જ છે. તમે જ્યારે એ સોલ્વ કરતા હો ત્યારે પણ અલગ રફ નોટમાં અથવા તો સોશિયલની જે તમે ફેરબુક તૈયાર કરી હોય તેમાં તમે લખી શકો અને હોમવર્કમાં પણ લખવાનો છે આ પ્રશ્ન. તો જોઈએ સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુ. પહેલો હેતુ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી કરવી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી કરવી. બીજો મુદ્દો દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી. દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી. આ પ્રશ્નમાં આ મુદ્દામાં યુદ્ધ નીતિનો ત્યાગ કરવાની વાત કરવામાં આવી છે. દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી. આ મુદ્દામાં દરેક રાષ્ટ્રે યુદ્ધ નીતિની ત્યાગ કરવાની વાત કરવામાં આવી છે. તો જ એકબીજાના દેશની અખંડિતતા છે તે જળવાઈ રહેશે. ત્રીજો મુદ્દો યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. દરેક રાષ્ટ્ર યુદ્ધ નીતિનો ત્યાગ કરી દેશે એટલે આપોઆપ દરેક રાષ્ટ્રે શાંતિ અને સલામતી અનુભવશે. બરાબર છે? તો યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. ત્યાર પછીનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. આ સંબંધો ત્યારે જ વિકસશે જ્યારે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓ છે આ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આંતરરાષ્ટ્રીય તમે સહયોગ પ્રાપ્ત કરશો. ત્યારે જ આંતરરાષ્ટ્રીય સંબંધો છે તે વિકસશે. ત્યાર પછીનો પાંચમો મુદ્દો આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે કે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવો. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ છે આ ઝઘડાઓનો શાંતિમય રીતે ઉકેલ લાવવાનો છે અને આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ નામની સંસ્થા છે એ તેમાં મધ્યસ્થી બનીને કાર્ય કરશે. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ છે તે મધ્યસ્થી બનીને એનો ઉકેલ લાવશે. ત્યાર પછીનો છેલ્લો મુદ્દો વિશ્વ શાંતિની સ્થાપના. જો કોઈ રાષ્ટ્ર છે એ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે. જો કોઈ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની સંયુક્ત રાષ્ટ્રસંઘ છે તે મધ્યસ્થી તરીકે કાર્ય કરવાનું છે દેશના ઝઘડાઓનો નિકાલ કરવામાં. માનો કે કોઈ રાષ્ટ્ર છે એની અવગણના કરે તો આ અવગણના કરનાર રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવો. સ્વીકારે નહીં તો તેને બળવાખોર રાષ્ટ્ર તરીકે જાહેર કરવું. આ મુદ્દાઓ આ 4 મુદ્દાઓમાંથી જ બનાવેલા છે. તો આપને જે યોગ્ય લાગે તે લખી શકો છો. હવે આપણે જોઈએ ઠંડા યુદ્ધ વિશે. ઈસવીસન 1945 થી ઈસવીસન 1962 ઠંડા યુદ્ધના કારણો અને પરિણામો વિશે આપણે વાત કરી રહ્યા છીએ. આ પ્રશ્ન છે તે 4 માર્કમાં પરીક્ષામાં 3 અથવા 4 માર્કમાં હોય છે. ટૂંકનો લખો ઠંડુ યુદ્ધ. ટૂંકનો લખો ઠંડુ યુદ્ધ. સામાન્ય રીતે તમને એમ થશે કે ઠંડુ યુદ્ધ એટલે શું? તો ધોરણ 8માં પણ તમે અભ્યાસ કરી ચૂકેલા છો. ધોરણ 8માં તમે ઠંડા યુદ્ધ વિશે અભ્યાસ કરી ચૂકેલા છો. જોઈએ આપણે બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી છે તે અમેરિકા અને રશિયાએ લીધી. બીજા વિશ્વયુદ્ધનો અંત થયો અને એનું પરિણામ છે તે એ આવે છે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓ હતી આ મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી છે તે અમેરિકા અને રશિયા લઈ લે છે. યુદ્ધની નેતાગીરી છે વિશ્વની નેતાગીરી છે
તે અમેરિકા અને રશિયા લે છે. યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા. પરંતુ યુદ્ધ પૂર્ણ થયા બાદ સમજો, યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એ એક સાથે રહ્યા, એટલે કે મિત્ર રાષ્ટ્ર તરફથી દ્વિતીય વિશ્વયુદ્ધમાં હતા. પરંતુ યુદ્ધ પૂરું થયા પછી ઈસવીસન 1945 પછી, એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થયા બાદ રશિયાની શાસન પદ્ધતિ છે તે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા કરતાં અલગ હતી. રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી છે તે અલગ હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ એ રશિયાથી અલગ પડ્યા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન એક સાથે હતા મિત્ર રાષ્ટ્ર તરફે, પણ જેવું દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થયું ત્યારબાદ રશિયાની શાસન પદ્ધતિ છે તે વિચારસરણી ભિન્ન હોવાને કારણે, અમેરિકા કરતાં અલગ હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડે છે. શેને કારણે? રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી છે તે અલગ હોવાને કારણે. યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી બંનેએ વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા. યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ, એટલે એક તરફ અમેરિકા અને એક તરફ રશિયા, તો યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તા વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી, એટલે કે મુખ્ય સ્થાને રહી બંનેએ વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા, પોતાનું પ્રભુત્વ જમાવવા સક્રિય પ્રયાસો કર્યા, એટલે કે કાર્યરત થયા. આ ગાળા દરમિયાન વિશ્વ છે તે બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. રશિયા અને અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા અને એને કારણે આ સમયગાળા દરમિયાન પૂરું વિશ્વ છે તે બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ જાય છે. એક તરફ અમેરિકા અને બીજી તરફ રશિયા. અહીં આપેલું છે સત્તાના બે ધ્રુવો અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થયું. સત્તાનું બે ધ્રુવો અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થયું, એટલે પૂરું વિશ્વ છે તે આ બંને મહાસત્તામાં વહેંચાઈ ગયું, એક તરફ અમેરિકા અને બીજી તરફ રશિયા. એટલે આ સમયગાળાને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પૂછાઈ શકે 2 માર્કમાં કારણ આપો. ઈસવીસન 1945 થી 1962 સુધીના સમયગાળાને દ્વિધ્રુવી વ્યવસ્થાના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. કારણ આપો. તો તમારે આવી રીતે લખવાનું રહેશે કે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારબાદ રશિયાની જે શાસન પદ્ધતિ છે તે અમેરિકા અને ઇંગ્લેન્ડથી અલગ હોવાને કારણે રશિયા છે તે અલગ પડ્યું. યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ એટલે કે અમેરિકા અને રશિયા વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી અને બંનેએ વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે સક્રિય પ્રયાસો કર્યા. આ સમયગાળા દરમિયાન બને છે એવું કે પૂરું વિશ્વ છે તે બે સત્તા જૂથો અને લશ્કરી જૂથમાં વહેંચાઈ જાય છે. સત્તાનું બે ધ્રુવો અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થયું, એટલે આ સમયગાળાને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે અથવા સમય તરીકે ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરી નાખજો. વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચેના સંબંધો છે તે સુમેળ ભર્યા ન રહ્યા. સમજો, વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચેના જે સંબંધો છે તે સુમેળ ભર્યા ન રહ્યા, મતલબ વધુને વધુ તણાવ ઉત્પન્ન થયો.
વધુને વધુ સંઘર્ષ થયા. સંઘર્ષ ભર્યા સંબંધો છે તે વિકાસ પામ્યા. ટૂંકમાં સારો મેળ રહ્યો નહીં. અમેરિકા અને રશિયા વચ્ચે સંબંધો છે તે સુમેળ ભર્યા ન રહ્યા. બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું. અમેરિકા અને રશિયા વચ્ચે સામાન્ય રીતે અસંતોષનું વાતાવરણ સર્જાયું. અસંતોષનું વાતાવરણ સર્જાયું. સત્તા માટે ખેંચતાણ. બંને વિશ્વ છે, બંને રાષ્ટ્ર છે અમેરિકા અને રશિયા, એ સત્તા માટે ખેંચતાણ કરવા લાગ્યા. મતલબ કોઈ બીજો દેશ છે એ આગળ વધી રહ્યો હોય, અમેરિકા આગળ વધી રહ્યો હોય તો રશિયા છે તે તેને ખેંચે, અને રશિયા આગળ વધી રહ્યું હોય તો અમેરિકા છે એ તેને ખેંચે. એટલે સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું, તંગ એટલે અશાંતિ, એવી પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. હકીકતમાં કોઈ યુદ્ધ ન થયું હોય, પણ વાક્ય યુદ્ધ મતલબ વાણીનું યુદ્ધ. જેવી રીતે તમે સંસ્કૃતમાં પણ એક પાઠ ભણો છો, સંસ્કૃતમાં તમે એક પાઠ ભણો છો, ઘડા વિશેનો પાઠ છે. ઘડો જેમ પાણીથી સલોસલ ભરેલો હોય તેમ ઘટ પંડિત એવું કે હું તે ઘટ પંડિત છું, મતલબ ઘટ પંડિત માફક પૂરેપૂરો જ્ઞાની છું. સામે રાજા પણ એવું બતાવે. એવી રીતે એવું એક યુદ્ધ કે જેમાં એકબીજા રાષ્ટ્ર પ્રત્યે વિશ્વાસ ન હોય. અમેરિકાને એમ હોય કે રશિયા મારી સાથે યુદ્ધ કરશે, રશિયાને એમ હોય કે હમણાં અમેરિકા મારી સાથે યુદ્ધ જાહેર કરશે. એવા પ્રકારનું તંગભર્યું વાતાવરણ. હકીકતમાં કોઈ યુદ્ધ થયું હોય નહીં, પણ એકબીજા દેશ પ્રત્યેની ઈર્ષ્યા, મનભેદ. તો સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ ભરેલી પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તનો થયા. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો છે એના વચ્ચેના જે સત્તા સંબંધો છે એમાં પરિવર્તન થયા. સત્તા માટે એકબીજાની ખેંચતાણ કરવા લાગ્યા. નાઝીવાદી જર્મની, એના વિશે પણ તમે અગાઉ ભણી ગયેલા છો. નાઝીવાદી જર્મની અને ફાસીવાદી ઇટાલી એના સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજયી બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો, લશ્કરી જૂથો બન્યા. હમણાં જ આપણે જોયું અગાઉ કે યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા છે તે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રો તરફી લડેલા. અહીં એ જ વાત કરી છે કે નાઝીવાદી જર્મની અને ફાસીવાદી ઇટાલી સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજયી બનેલા અમેરિકા અને રશિયા છે એ બંને વિરોધી સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં ફેરવાયા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિશ્વયુદ્ધ પૂર્ણ થયા બાદ રશિયાની જે શાસન પદ્ધતિ છે એની વિચારસરણી અલગ હોવાને કારણે અમેરિકાથી અલગ પડે છે અને એકબીજાના વિરોધી સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં ફેરવાય છે. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા. અમેરિકા અને રશિયા બંને શક્તિશાળી રાષ્ટ્ર બને છે અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. અમેરિકા અને રશિયા વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તા તરીકેને દરજ્જો ગુમાવી બેઠા. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો,
દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં ભયંકર થયેલા નુકસાનને કારણે બંને મહાસત્તા તરીકેનો જે દરજ્જો છે, માન સન્માન છે, તે ગુમાવી બેઠા. યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી અને જાપાન આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થયા. યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી અને જાપાન આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થયા. આ યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયને રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ઝેકોસ્લોવિયા, પોલેન્ડ, રૂમાનિયા ફરી એકવાર યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયને રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ઝેકોસ્લોવિયા, પોલેન્ડ, ત્યારબાદ રૂમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો પર કબજો મેળવ્યો. સોવિયત યુનિયન છે તે આ બધા રાજ્યો પર લશ્કરી કબજો મેળવે છે. આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી. આ બધા રાજ્યો પર કબજો મેળવી અને ત્યાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી, જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. રશિયાનું વર્ચસ્વ છે તે રહે છે, પ્રભુત્વ રહે છે. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો કરીને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી. આ સમયગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો કરીને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તા છે તેને પડકારી. અણુબોમ્બ બનાવીને અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી. પશ્ચિમ યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા, ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ. આજનું જે હોમવર્ક છે તે શરૂઆતમાં જે આપણે પહેલો પ્રશ્ન ભણ્યા, સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુ અથવા તો ઉદ્દેશો, તે પ્રશ્ન લખવાનો છે.